असमत ऐसा नहीं तो दिखाई नहीं जय माताजी મિત્રો તો ફરીથી આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો મિત્રો આજે આપણે પાછા એક વ્લોગ લઈને આવી જાય અને મિત્રો આજનો વ્લોગ આપણો ઘણા દિવસો પછી આપણે યુટ્યુબ ચેનલ ઉપર જોવા મળ્યો છે. તો મિત્રો ખાસ કરીને આજનો વિડીયો જોવાનું ચાલુ રાખજો. વિડીયો ચાલુ થાય એના પહેલાં વિડીયોને એક લાઈક અને ચેનલમાંથી નવા ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. અને બાકી મિત્રો આજના વિડીયોમાં ખાસ જણાવવાનું કે આજે આપણે બનાવવાનો છે નવા ભૂંગા. અને મિત્રો નવા ભૂંગા બને છે આપણે અહીંયા 4-5 બને છે અને મિત્રો એક ભૂંગું બનાવવાનું છે અલગ અનોખું. મિત્રો ખાસ કરીને વિડીયો ચાલુ રાખજો એક ભૂંગું કઈ ટાઈપનું બને છે અને તમે જોઈ શકો મિત્રો આ બધા ભૂંગા કરતાં અલગ બનશે થોડોક. તો ફાઇનલી મિત્રો તમે જોવો કે નવા ભૂંગા આ ટકાળી કાંક બને છે આ ટાઈપથી. અને મિત્રો આ ભૂંગું તો આપણે કને જે છે એ ટાઈપથી બનાવે છે. અને બાકી મિત્રો એક ભૂંગું આપણે બનાવવાનું છે આ અનોખું. તો મિત્રો એ પણ તમને આજના વિડીયોમાં જોવા મળી જશે. તો મિત્રો ખાસ કરીને વિડીયો જોવાનું ચાલુ રાખજો. અને હજી સુધી વિડીયોને લાઈક ન કરી તો લાઈક અને ચેનલમાંથી નવા ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. અને બાકી તમે મિત્રો જો કે આ ભૂંગું અત્યારે હમણાં નવું બનાવ્યું હોય એ આપણે અત્યારે અંદર ઊભા થઈ જ ભૂંગું હોય. અને આ બાજુ મિત્રો તમે જુઓ કે ભૂંગું બનાવવાનું કામ ચાલુ છે. અને હજી એક આપણે એક માટલો પર બનાવવાનું છે. બાકી તમે મિત્રો જો કે આપણે આ ઠકાણે ભૂંગા બનાવવાનું કામ ચાલુ છે. અને આ ભાઈ આયા છે રાજસ્થાનથી. શું ભાઈ તમારું નામ જરાક જણાવજો. फारूक તમે આજ बनाओ છો भूंगा? 4 साल हो गया इधर नलिया में 4 साल हो गया. हाँ हाँ और ये उसके साथ भी काम करता है. हाँ शाहरुख भाई का काम साथ में काम करता है. और सब ये भूंगा बनाता है. और इसका नंबर भी डिस्क्रिप्शन में मिल जाएगा आपको. અને બાકી તમે મિત્રો જો કે આ બાજુ એક ભૂંગું બનાવવાનું કામ ચાલુ છે. અને તમે જોઈ શકો યુટ્યુબ. બાકી તમે મિત્રો જો કે આ ટાઈપથી કંઈક ભૂંગું બનાવવામાં આવે છે. તમે જો મિત્રો કે અત્યારે કામ ચાલુ છે ભૂંગું બનાવવાનું. અને તમે જો મિત્રો કઈ રીતે ગાળાથી ઈંટું બધું માંડવામાં આવે થર લેવામાં આવે છે. તમે જોઈ શકો છો વિડીયોમાં. અને મિત્રો હજી સુધી વિડીયો લાઈક કરી નાખો. તમે જો મિત્રો આ ટાઈપથી પહેલાં કોઈક માટી રાખવામાં આવે છે અને પછી બનાવવામાં આવે છે. બાકી તમે મિત્રો જોઈ શકો છો કે આ ટાઈપથી આટલું બનાવ્યું છે. અને હજી મિત્રો બનાવવાનું કામ ચાલુ છે. ને મિત્રો આ ભૂંગું આપણે બનાવવાનું છે અનોખું થોડુંક અલગ માટલું ભૂંગું બનાવવાનું છે. તમે જોઈ શકો છો. અને આ મિત્રો આપણે લાકડાનું કામ પણ ચાલુ છે ભૂંગા ભરવાનું. બાકી તમે મિત્રો જો કે સાંજનો ટાઈમ છે એટલે બધા ટાંકા બધા રેતીમાં રમે છે. તમે જોયું કે આપણે ગુણસીવાનું કામ ચાલુ છે. તો મિત્રો રૂનિયા બધા રમે છે. તો ફાઇનલી મિત્રો પડી ગયા સાંજ ને મિત્રો આપણે ભૂંગું બધું બનાવીને કમ્પ્લીટ કરી લીધું હોય. તો મિત્રો આપણે જે ભૂંગું બનાવવાનું તો થોડું કામ અનોખો બનાવવાનો તો મિત્રો પણ એ તો બન્યું નહીં. પણ એવું ન બન્યું ને કેવું બન્યું છે તો જરાક હાલો આપણે જોઈ લઈશું. તો મિત્રો હજી સુધી વિડીયો લાઈક કરી નાખો. અને બાકી તમે મિત્રો જો આમ અત્યારે આપણે ભૂંગું બનાવ્યું છે. અને મિત્રો આપણે બનાવવાનું તો થોડુંક અલગ માટલું ભૂંગું બનાવવાનું હતું. તમને ખબર થશે કે માટલું ભૂંગું અલગ આવે. અને પણ મિત્રો પછી માટલું બનાવ્યું નહીં કેમ કે મિત્રો ઈટું હતી ઓછી એટલા માટે પછી આપણે ઢાંકણાવાળું બનાવી છું. અને હવે મિત્રો આપણે જાશું સામે ભૂંગું નવું બન્યું એ જોવા. અને મિત્રો સામેવાળું પણ નવું જ બન્યું છે. અને કેવું મસ્ત બન્યું એ જોઈ આવશો આપણે. તો મિત્રો ખાસ કરીને વિડીયો જોવાનું ચાલુ રાખો. તો ફાઇનલી મિત્રો તમે જો આ પણ ભૂંગું એકદમ મસ્ત નવું બધા મજાનું બની જવું. અને હવે મિત્રો આપણે જોવાનું હોય એના માથે ચડીને કે માથેથી કેવું લાગે છે. કેમ કે મિત્રો આપણે હેઠે તો ઘણા બધું જોઈ લીધું અંદરથી. હવે આપણે આ ભૂંગાને આપણે માથે ચડીને જોવાની ટ્રાય કરવાની છે. તમે જો મિત્રો કે માથેથી કાંક આ ટાઈપનું હોય છે. તમે જોઈ શકો છો મિત્રો કે આ ટાઈપનું કાંક માથેથી ભૂંગાની અંદર હોય છે. તમે જોઈ લો. જોઈ શકો મિત્રો કે એકદમ આ ટાઈપનું કાંક આવે સીન. તો ફાઇનલી મિત્રો આજના વ્લોગ બસ આટલું ને મિત્રો આવો નવો વ્લોગ લઈને ફરી પાછા આપણે ક્યારેક મળતા રહેશો. તો મિત્રો આજનો વિડીયો અમારો પૂરો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. અને બાકી મિત્રો હજી સુધી કદાચ તમે વિડીયો લાઈક ન કર્યો તો લાઈક કરી નાખો. અને હવે મિત્રો તમે જો રાધિકા આવી ગયા ઠકાણે. અને મિત્રો ત્યાં ભૂંગા માસડીને બેઠા અહીં. તો મિત્રો હવે પાછા ફરી આપણે આવવાનો વિડીયો લઈને મળતા રહેશું.